નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર, જેને આપણે કહીશું બી. એની અંદર ગયા વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 2 નો છેલ્લો ટોપિક વાહન વ્યવહારની સેવા વિશે અભ્યાસ કરેલો. આજના વિડિયોની અંદર આપણે વધુ એક ધંધાકીય એકમને મળતી સેવા વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2. એકની અંદર વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર આ સેવા જોઈ ગયા. હવે કઈ સેવા જોવાની છે? બેન્કિંગની સેવા. શેની સેવા? બેન્કિંગની. આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું કે વાણિજ્ય એટલે શું? તો કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ. એની અંદર એક સેવા વધારાની આવતી બેન્કિંગની સેવા, બેંકની સેવા. બેંક શબ્દથી તમે બધા પરિચિત જ છો, ઘણા લોકો બેંકમાં ગયા પણ હશે. બેંક શું છે? તો કે બેંક બીજી કોઈ નથી, બીજી બેંક એક પ્રકારની એવી સંસ્થા છે કે જે જાહેર જનતા પાસેથી એની બચત છે, જાહેર જનતાના પૈસા છે એ પોતે સ્વીકારે છે થાપણ સ્વરૂપે અને મોટા મોટા ધંધાકીય એકમને મૂડી તરીકે પૂરા પાડે છે. ફરીથી બેંક શું છે? તો કે રોકાણ થાપણદારો પાસેથી એના પૈસા છે, એની બચત છે એ થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને ઔદ્યોગિક એકમ છે અથવા જરૂર હોય એને ધિરાણ અથવા લોન સ્વરૂપે આપે છે. દાખલા તરીકે તમારી પાસે વધારાના પૈસા છે તો ચોરી થવાનો ભય રહે, ખોવાઈ જવાનો ભય રહે, તો તમે શું કરશો? બેંકમાં પૈસા મૂક્યા હશો તો એ તમે થાપણ મૂકી કહેવાય. શું કહેવાય? થાપણ મૂકો છો. તમે જે પૈસા બેંકને આપો છો શું બેંક એમની પાસે જ રાખે છે? નહીં. તમે જે થાપણ સ્વરૂપે પૈસા બેંકને આપો છો એ પૈસા બેંક અન્ય જગ્યાએ રોકાણ કરે છે અથવા કોઈને પૈસાની જરૂર હોય તો એને ધિરાણ અથવા લોન સ્વરૂપે પૂરું પાડે છે. એની પાસેથી વધુ વ્યાજ લે છે અને તમારી બાદ તમને અથવા તમારા ખાતાની અંદર ઓછું વ્યાજ જમા કરે છે. જે તફાવત વધે છે એ બેંકની કમાણી છે. બેન્કિંગની સેવા છે અત્યારે ખૂબ જ અગત્યની છે. બેંકનું મહત્વ આજના સમયમાં ખૂબ જ વધી ગયું છે, કારણ કે અત્યારના સમયમાં બધા જ પ્રકારના વ્યવહારો, તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો છે બેંક દ્વારા જ થાય છે. બેંક ન હોય તો નાણાકીય વ્યવહારો દૂરના વિસ્તાર સુધી કરી શકાય નહીં. હવે જો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 22 ઉપર બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખાય. બેંકનો અર્થ પૂછાય કે વ્યાખ્યા પૂછાય. બેંક એટલે શું? તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા એટલે કેવી સેવા? તો કે આપણા નાણાં મેળવે છે, સાચવે છે, તેમાં વ્યાજ જમા કરે છે, આપણે જરૂર હોય ત્યારે આપણે એની પાસેથી લઈ શકીએ છીએ. વધારે પૈસાની જરૂર હોય તો આપણે એની પાસેથી લોન સ્વરૂપે ઓછીના પૈસા લઈએ છીએ. આ જે સેવા આપે છે તેને બેન્કિંગની સેવા કહેવાય. એટલા માટે કીધું છે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે શું? બેંક. વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે 1407 માં હતી. પ્રશ્ન પૂછાઈ શકે સૌપ્રથમ બેંક કઈ? તો કે જીનીવા ખાતે 1407 માં. જીનીવા ખાતે 1407 માં. હવે તો કે બેંક શબ્દ છે એ કઈ રીતે ઉતરી આવ્યો? તો કે બેંક છે બેંકુ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જો અંડરલાઈન કરજો, ઇટાલિયન શબ્દ બેંકુ પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ઇટાલિયન શબ્દ બેંકુ પરથી ઉતરી આવ્યો. કઈ રીતે? તો કે પહેલાના સમયમાં તો કે ચારે બાજુ વાડ હોય અને વચ્ચે એક રૂમ હોય અથવા દુકાન. અહીંયા
બેંકો નામની બેંચ ઉપર પૈસાની લેતી દેતી થતી. એ બેંચ ઉપર જ થાપણો સ્વીકારવામાં આવતી, બેંચ ઉપર જ તમારે પૈસા જોતા હોય તો મળી જતા. એની ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે બેંક. જો એની અંદર આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલા કેના તરીકે ઓળખાતા. માસેલા ધીરનાર એટલે કે પૈસા ઉછીના આપનાર વ્યક્તિ, એ કહેવાય ધિરાણ કરનાર અથવા ધીરનાર. પૈસા ઉછીના આપનાર વ્યક્તિ રોમન સામ્રાજ્યમાં માસેલાના નામથી ઓળખાતા. ત્યારબાદ જો આપ્યું છે બેંકનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું. બંધવાળાની વચ્ચોવચ બેંકો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ ઉપર પોતાની નાનકડી કામચલાઉ દુકાનમાં જેના પરથી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને બેંકની શબ્દની ઉત્પત્તિ થઈ. કે લાંબી બેન્ચ ઉપરથી શું કરતા હતા, પૈસાની લેતી દેતી કરતા, પૈસા ધીરતા, પૈસા લેતા, એની ઉપરથી શબ્દ ઉતરી આવ્યો બેંક. હવે જોવાનો છે બેંકનો અર્થ. અર્થની અંદર બે વ્યાખ્યા આપેલી છે. એક તો આરબીઆઈ ના મતે, પહેલી વ્યાખ્યા કઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના મતે, જે આપણી મધ્યસ્થ બેંક છે. એમસીક્યુ થાય કે વાક્યની અંદર પૂછે છે ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે, કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે આરબીઆઈ ના મતે બેંકની વ્યાખ્યા જોઈએ. મંગાવવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. ફરીથી મંગાવવામાં આવે ત્યારે કે તમારે જ્યારે પૈસા જોતા હોય ત્યારે તમે બેંક પાસેથી માંગો છો, એ ત્યારે આપે છે, અથવા તો સમય પૂરો થઈ જાય ત્યારે તમને પૈસા આપે છે. એટલે કીધું છે માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે. કેવી રીતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી. ધિરાણ કરવાના હેતુથી એટલે કે તમે જે પૈસા આપો છો બેંક ક્યાં હેતુથી લે છે, તો કે અન્ય વ્યક્તિને ઉછીના આપવા માટે. ધિરાણ કરવાના હેતુથી થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. ફરીથી બોલું છું, માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે. માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે અને ધિરાણ કરવાના હેતુથી થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. લખી શકાય માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે. બેંક પૈસા પાછા ક્યારે આપશે, કે કારણ તમે માંગો છો અથવા સમય પૂરો થાય છે ત્યારે. માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે. પરત એટલે પાછું આપવાની શરત. પરત કરવાની શરતે અને ધિરાણ કરવાના હેતુથી. તમારી પાસેથી પૈસા શું કામ લે છે, અન્ય વ્યક્તિને ઉછીના આપવા માટે. ધિરાણ કરવાના હેતુથી, ધિરાણ કરવાના હેતુથી થાપણ એટલે કે થાપણદાર છે, ખાતું ખોલાવનાર અથવા ખાતેદાર વ્યક્તિ છે, તેની જે બચતો રહેલી છે તેને શું કહેવાય, થાપણ. ધિરાણ કરવાના હેતુથી થાપણો સ્વીકારતી સંસ્થા, થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. સાવ સરળ વ્યાખ્યા છે. આરબીઆઈ ના મતે શું, કે માંગવામાં આવે ત્યારે અથવા સમય પૂરો થાય ત્યારે પરત કરવાની શરતે અને ધિરાણ કરવાના હેતુથી થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. કે એવી સંસ્થા કે જેની પાસેથી તમે માંગો ત્યારે તરત જ અથવા સમય પૂરો થાય ત્યારે
તમને નાણાં પાછા આપવાની શરતે અને અન્ય વ્યક્તિને ઉછીના આપવાના હેતુથી તમારી જે થાપણો સ્વીકારે છે તે સંસ્થા એટલે બેંક. બીજી વ્યાખ્યા આપેલી છે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. જો તેના કાર્ય આપેલા છે તો કે બેંકે કયા કયા કાર્યો કરવાના છે? મુખ્યત્વે બે પ્રકારના કાર્ય હોય છે. એક તો મુખ્ય કાર્ય એટલે કે જે હેતુથી બેંકનું અસ્તિત્વ આવ્યું છે તે હેતુના કાર્ય, અને બીજું વધારાના કાર્ય એટલે ગૌણ કાર્ય. મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. કોઈ પણ કાર્ય છે એ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે બેંકના મુખ્ય કાર્ય જણાવો અથવા બેંકના ગૌણ કાર્ય જણાવો. તો જો કોષ્ટકમાં તમને આપેલું છે બેંકના મુખ્ય કાર્યો 4 છે. બેંકના મુખ્ય કાર્યો એમાં પહેલું જ કાર્ય છે થાપણો સ્વીકારવી. જો આપણે અહીં શબ્દ વાપરેલો છે થાપણ. થાપણ એટલે શું? જાહેર જનતા પાસે પડેલી તેની પોતાની બચત, તેના પોતાના વધારાના પૈસા કે જે બેંકને આપે છે એને શું કહેવાય? થાપણ. બેંક થાપણ, તમે થાપણો આપો છો તો બેંકનું પ્રથમ કાર્ય શું થયું? થાપણો સ્વીકારવા. એટલે તમારા જે વધારાની બચત છે એ સ્વીકારવાનું કામ કોનું છે? બેંકનું. થાપણો સ્વીકારવી. પેલું કાર્ય શું થશે? થાપણો સ્વીકારવી. જો એની અંદર બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલ રકમ, કેવી વણ વપરાયેલ છે, વપરાયેલી નથી, વધારાની છે, બચત પડેલી છે, તે વણ વપરાયેલી રકમ થાપણ તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. કે તમે તમારા પૈસા છે બેંકને થાપણ તરીકે આપો છો તો બેંક તમારા ખાતામાં શું જમા કરશે? વ્યાજ. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો છે, બચત કરનારાઓ છે, તેમના પૈસાની સલામતીની ખાતરી આપે તે તેની મુખ્ય જવાબદારી છે. બેંક અલગ અલગ પ્રકારના થાપણો સ્વીકારે છે, જેમ કે બચત ખાતું છે, ચાલુ ખાતું છે, રિકરિંગ ખાતું છે, ફિક્સ ડિપોઝિટ છે. અલગ અલગ સ્વરૂપે થાપણો સ્વીકારે છે. ફરીથી થાપણો સ્વીકારી બેંક છે એ જાહેર જનતા પાસેથી વણ વપરાયેલી એટલે કે બચત કરેલી વધારાના પૈસા છે થાપણ સ્વરૂપે સ્વીકારે છે. બેંક દરેક થાપણદારોને તેની થાપણ પર વ્યાજ ચૂકવે છે અને તો કે બેંકની જવાબદારી છે કે થાપણદારોના પૈસા સલામત છે તેવો તેને વિશ્વાસ અપાવે. ત્યારબાદ બીજું કાર્ય છે ધિરાણ કરવું. ધિરાણ કરવું એટલે શું? કે પૈસા ઉછીના આપો. ધિરાણ કરવું એટલે શું? દાખલા તરીકે તમે બેંક છો, મારે પૈસાની જરૂર છે તો હું તમારી પાસેથી ઉછીના લઈ જાઉં તો તમે ધિરાણ આપ્યું કહેવાય. શું આપ્યું કહેવાય? ધિરાણ. આપણે જો વ્યાખ્યાની અંદર જોઈએ તો બેંક પૈસા શું કામ મેળવે છે? તો કે ધિરાણ કરવાના હેતુથી. જો એની અંદર બેંક વિવિધ પ્રકારના ખાતા દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલા નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે કે અન્ય વ્યક્તિને ઉછીના આપે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. શું કહે છે? થાપણો સ્વીકારે છે અને બચતકારને વ્યાજ આપે છે અને જેની પાસે જેને ધિરાણ આપ્યું છે, જેને ઉછીના પૈસા આપ્યા છે તેની પાસેથી વ્યાજ વસૂલે છે. તેથી થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાંની જરૂરિયાત વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. દાખલા તરીકે તમે બેંકમાં થાપણ કરો, 100 રૂપિયા પૈસા મૂક્યા છે તો બેંક તમારા ખાતામાં 5% વ્યાજ જમા કરશે. 5% વ્યાજ જમા કરશે અને
અન્ય કોઈ વ્યક્તિને પૈસાની જરૂર છે તો એને ધિરાણ સ્વરૂપે આપશે, તો એની પાસે 10% વ્યાજ વસૂલ કરશે. હવે આ બેનો જે તફાવત છે બેંકની શું થશે? કમાણી. ઈ થશે બેંકની કમાણી, બેંકની આવક. ધિરાણ છે તો બેંક બે રીતે ધિરાણ આપે છે, એક તો લોન દ્વારા અને બીજું છે તો ઓવરડ્રાફ્ટ અથવા કેશ ક્રેડિટ દ્વારા. કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ. લોન આપણને ખબર છે કે વ્યક્તિને ચોક્કસ સમયગાળા માટે અમુક રકમની જરૂર હોય તો બેંક પાસેથી ઉછીની લે છે. જ્યાં સુધી વ્યક્તિ લોનની પૂરેપૂરી રકમ બેંકને પાછી નહીં આપે ત્યાં સુધી નક્કી કરેલા સમય, નક્કી કરેલા દરે બેંકને વ્યાજ ચૂકવવું પડે છે. પણ અત્યારના સમયમાં બેંક છે વ્યાજની બદલે લોનના પૈસા હપ્તે હપ્તે સ્વીકારવાનું પસંદ કરે છે. એટલે કે હવે તમે લોન લ્યો તો તમારે દર મહિને વ્યાજ નથી ચૂકવવાનું, કે જ્યાં સુધી લોનના પૈસા ના આપો ત્યાં સુધી વ્યાજ નહીં, તમારે હપ્તે હપ્તે શું કરવાનું છે? બેંકની જે લોન છે તેની ચૂકવણી કરવાની છે. ત્યારબાદ બીજું છે ઓવરડ્રાફ્ટ અથવા કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે નિર્ધારિત કરેલ રકમ, તમારા ખાતામાં જેટલી રકમ છે એના કરતાં વધુ રકમ તમે ઉપાડી શકો તેવી ફેસિલિટી આપે તેને કહેવાય ઓવરડ્રાફ્ટ. દાખલા તરીકે તમે ધંધાદારી વ્યક્તિ છો, તમારે દરરોજ બેંકના વ્યવહારો થતા હોય, કોઈને ચૂકવણી કરતા હોય, કોઈ પાસેથી ઉઘરાણી મેળવતા હોય, તો ક્યારેક એવું બને કે તમારા ખાતામાં પૈસા ઓછા હોય અને તમારે વધુ ચૂકવણી કરવાની હોય, તો બેંક તમને કઈ સેવા આપશે? ઓવરડ્રાફ્ટ. કે જેટલી રકમ પડેલી છે તેના કરતાં વધુ રકમ તમે ઉપાડી શકો છો. એ સેવા એટલે શું થશે? ઓવરડ્રાફ્ટ. આ સેવા છે માત્ર ને માત્ર ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને મળે છે. કોને મળે છે? ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને, કે જેટલી રકમ છે તેના કરતાં ચોક્કસ વધુ રકમ તમે ઉપાડી શકો છો. હવે જો આ સમય ઓવરડ્રાફ્ટ છે સમયગાળો નક્કી થઈ ગયો હોય તો એ શું કહેવાય? કેશ ક્રેડિટ. ફરીથી ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે જેટલા રૂપિયા છે, આ પહેલા તો ઓવરડ્રાફ્ટની સેવા ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને મળે છે. બીજું, ખાતાની અંદર જેટલી રકમ પડેલી છે તેના કરતાં વધુ રકમ ઉપાડી શકે તે સેવાને ઓવરડ્રાફ્ટની સેવા કહે છે. બેંક ઓવરડ્રાફ્ટ પર ચોક્કસ પ્રકારનું વ્યાજ વસૂલ કરે છે. જો ઓવરડ્રાફ્ટનો સમય નક્કી હોય તો તેને કહેવાય કેશ ક્રેડિટ. તો બેંક છે લોન આપીને પણ ધિરાણ કરે છે અને ઓવરડ્રાફ્ટની સેવા આપીને પણ ધિરાણ કરે છે. ત્યારબાદ છે રોકાણ કરવું. રોકાણ કરવું એટલે શું? તો કે કોઈ ખાસ પ્રકારની કંપની છે અથવા તો ખાસ પ્રકારની કંપની છે, કોઈ જામીનગીરી છે, શેર, ડિબેન્ચર, એની અંદર બેંક છે થાપણદારોના પૈસાનું શું કરશે? રોકાણ. એટલે શું થશે? રોકાણ કરવું. આરબીઆઈ ના નિયમ મુજબ બેંકે ચોક્કસ પ્રકારની અનામત રાખવી પડે, એટલે કે અમુક પૈસા છે દિવસ દરમિયાન પોતાની પાસે રાખવા પડે છે અને ચોક્કસ રકમ સરકારી કંપનીમાં અથવા તો સરકારી સંસ્થામાં છે પૈસાનું રોકાણ કરવું પડે છે, જેનાથી બેંકને ચોક્કસ પ્રકારની આવક થાય. જો એની અંદર બેંકની મૂડી અને મેળવેલ થાપણનું રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. જો બેંક થાપણ સ્વીકારી પણ ધિરાણ ન કરે કે રોકાણ ન કરે તો બેંકને કોઈ આવક થતી નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. દાખલા તરીકે તમે બેંક છો, તમે અન્ય જગ્યાએ રોકાણ કરો છો ત્યાં તમારા પૈસાની સલામતી હોવી જોઈએ, કેમ કે તમે જે પૈસાનું રોકાણ કરો છો એ તમારા નથી પરંતુ કોના છે? જાહેર જનતાની થાપણો છે. એટલે સલામત જગ્યાએ રોકાણ કરવું જોઈએ. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીમાં રોકવાની હોય છે. કે આરબીઆઈના નિયમ મુજબ કે જેટલી રકમ જમા થાય છે એના અમુક ટકા રકમ છે તમારે સરકારી જામીનગીરીની અંદર રોકાણ કરવાનું છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે.
બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિ ઉભા થાય ત્યારે રોકાણ છૂટા કરીને તરત જ રોકડ મેળવી શકાય છે. એટલે કે જ્યારે પણ પૈસાની જરૂર પડે બેંકને ત્યારે બેંક જે જામીનગીરી વેચીને પૈસા જે રોકેલા છે તે તરત જ પાછા મેળવી શકે છે. ત્યારબાદ છે આંતર બેંકિંગ વ્યવહાર. આંતર બેંકિંગ વ્યવહાર એટલે શું? તો કે બેંક વચ્ચે થતો વ્યવહાર. અગાઉ આપણે જોઈ ગયા કે આરબીઆઈ ને નિયમ મુજબ બેંકને અમુક ટકા રકમ છે અનામત તરીકે રાખવી પડે છે. માની લો કે અનામત તરીકે રાખવામાં રકમ ઘટે છે તો તમે બીજી બેંક પાસેથી એક દિવસ અથવા 2 દિવસ માટે રકમ જે ઉછીની લ્યો છો તેને શું કહેવાય? આંતર બેંકિંગ વ્યવહાર. એ તમે જે રકમ મેળવો છો એને કોલ મની કહેવાય. કેવી મની? કોલ મની. કે તમે એક દિવસ માટે શું કરો છો? પૈસા ઉછીના માંગો છો. પૈસા ઉછીના માંગો અને તરત જ મળી જાય તેને શું કહેવાય? કોલ મની. એક દિવસ માટે. હવે આની ઉપર જે વ્યાજ હોય તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આવા વ્યવહારો છે મોટે ભાગે એક બેંક અને બીજી બેંકો વચ્ચે જ જોવા મળે છે. એટલે એને કહીશું આપણે આંતર બેંકિંગ વ્યવહાર. હોમવર્કની અંદર બેંકના મુખ્ય કાર્યો છે વિગતવાર લખીને પાકા કરવાના રહેશે. હવે પછીના વિડિયોની અંદર આપણે બેંકના ગૌણ કાર્ય વિશે અભ્યાસ કરશું.